અને હળવદમાં જનકલ્યાણ શિબિરમાં ગેરહાજર સભ્યોને સાંસદ ચંદુ શિહોરાની ટકોર. જનતાએ આપણને સેવા કરવા માટે ચૂંટીને મોકલ્યા હોવાનું ચંદુ શિહોરાએ કહ્યું. ગેરહાજર રહેવા માટે જનતાએ મત નથી આપ્યા. તમામ સભ્યોએ આવા કાર્યક્રમમાં હાજર રહેવું જોઈએ. પીએમ મોદીના શાસનને 12 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકામાં વિવિધ 12 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદસ્ય હાજર રહે અને બીજા ગેરહાજર રહે સારું ન કહેવાય. આપણી જવાબદારી છે. આપણે આપણા ઉપર લોકોએ વિશ્વાસ મૂકીને આપણને ચૂંટીને મોકલ્યા છે, તો કમસે કમ આવા કાર્યક્રમોમાં તો બધાએ હાજર રહેવું જોઈએ. વિશાલભાઈ, તો ગેરહાજર સભ્યો કે જેમને સાંસદે ટકોર કરી છે, કાર્યક્રમમાં 27માંથી માત્ર 7 જેટલા સભ્યો કે જેઓ હાજર રહ્યા હતા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. વિશાલ, કાર્યક્રમમાં 27માંથી 7 સભ્યો હાજર રહ્યા હતા અને સાંસદે ચંદુ શિહોરા કે જેમણે ટકોર કરી કે જનતાએ કામ કરવા માટે મોકલ્યા છે. જીરાદા વાત કરવામાં આવે તો હળવદ તાલુકામાં આજે હળવદ નગરપાલિકા દ્વારા શહેરની રાજોદરજી હાઈસ્કૂલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂરા થતા આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં સાંસદની હાજરીમાં આ કાર્યક્રમ ખુલ્લો મૂકાયો ત્યારે માત્ર નગરપાલિકાના ચૂંટાયેલા 27 સભ્યોમાંથી 7 સભ્યો જ હાજર હતા અને 20 સભ્યો ગેરહાજર હતા. જેને લઈને સાંસદે ટકોર કરી હતી કે આપણને લોકોએ મત આપી ચૂંટીને સેવા કરવા માટે મોકલે છે, નહીં કે ઘરે રહેવા માટે. પરંતુ ક્યાંક ને ક્યાંક હળવદ ભાજપમાં નગરપાલિકામાં જૂથવાદ જે છે તે હાલ તો ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. કારણ કે અંદર પ્રમુખ અને સભ્યો વચ્ચે જે રકઝક ચાલી રહી છે તે હાલ તો બહાર આવતી હોય તેવું પણ સ્પષ્ટપણે દેખાય છે. એને લઈને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા નથી અને ખરેખર એ પણ એક વાસ્તવિકતા છે કે આજે જે સેવાનો કાર્યક્રમ હતો તેમાં સભ્યો દ્વારા પણ લોકોને જાણ કરાઈ નથી. માત્ર ને માત્ર અત્યારે 4 કલાક થયા તેમ છતાં પણ માત્ર 25 લોકોએ તેનો લાભ લીધો છે. એટલે સભ્યો પણ ક્યાંક ને ક્યાંક જૂથવાદને લીધે લોકો સુધી પણ પહોંચતા નથી. એ વાત પણ સત્ય હકીકત છે. આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.